जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल ये जो जाने वाला. सॉरी મિત્રો, બહુ સૂનું લાગે છે. આજે મને સમજાય છે કે દેવદાસ, શ્રી ફરહાદ, લૈલા મજનૂની સી હાલત થઈ હશે. મારી હાલત જો કે પાણી વગરના લીલા નારિયેળ જેવી થઈ છે. જીવનમાંથી રસકસ ઉડી ગયો છે, કારણ કે અમેરિકાથી આવેલી સ્વીટી અમેરિકા પાછી ચાલી ગઈ છે. બસ એક જ વાતની ધરપત છે કે એને ગુજરાત બહુ ગમી ગયું છે, એટલે કદાચ એના ફાધરને લઈને ઝડપથી પાછી આવી જાય. પણ ત્યાં સુધી દોસ્તો, મારી આ લવ સ્ટોરીમાં એક લાંબો કમર્શિયલ બ્રેક આવી ગયો છે. रुकावट के लिए खेद है, खेद तो मेरे को है, आपको क्या लेना देना. તમે નહીં માનો દોસ્તો, સ્વીટીના ગયા પછી હવે હું ધાર્મિક સાહિત્ય તરફ વળ્યો છું. આત્મા સો પરમાત્મા और परमात्मा कहाँ है, આ પુસ્તક હું 2 વાર વાંચી ગયો છું, છતાં મારા આત્માનો કોઈ પત્તો નથી. બસ એકલો પડું છું અને ગીતો ગાઉં છું કે લૂટ ગયા કોઈ રે दूर से पुकार के दर्द. સરી આ ગીતું પૂરું નથી કરી શકતો. હે ઈશ્વર, તું મારા જેવા ગુલાબની આજુબાજુ આવા કાંટા શું કામ મૂકે છે? દોસ્તો, સુશીલા ઘરમાં નથી એટલે જ આ વાક્ય બોલી શકવાની હું હિંમત કરી શક્યો છું. દુઃખની પીડા જેને દુઃખ થયું હોય એ જાણે. આપણામાં પેલું ભજન છે ને, કાનુડો શું જાણે મારી પ્રી, ભાઈ અમે મનથી કુંવારા. થોડો મેં ફેરફાર કર્યો છે, પણ મારી પ્રી, મારું દુઃખ હું જ જાણું છું. મિત્રો, તમે નહીં માનો, સ્વીટી જ્યારે આમ પ્લેનમાં ચડતી હતી ને, ત્યારે આમ પાછળ ફરીને મારી સામે જોયું. જોકે હું એકલો જેને મૂકવા ગયો હતો એટલે બીજા કોની સામે જોયે, પણ એની આંખોમાં મને દેખાયું જાણે મને કહેતી હોય, ગેરી, ગિરીશ, મારે તને છોડીને નથી જવું, આ પ્લેનને રોકી લે. અને તમે નહીં માનો સાહેબ, હું આગળ પણ વધ્યો, પણ હું ઉડતા પ્લેનને રોકી ન શક્યો, કારણ કે સિક્યોરિટી વાળા અલમસ્ત ગાર્ડે મને કોણી મારી અને હું ગળથોલિયું ખાઈ ગયો. એ સિક્યોરિટી વાળો ક્યારે કોઈના પ્રેમમાં નહીં પડે, બીજું શું. બસ હવે તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા આત્માને શાંતિ આપ અને સ્વીટી ઝટ પાછી આવે એવી એને સદબુદ્ધિ આપ. સ્વીટી 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 તેરા પ્યાર ચાહીદા, સ્વીટી સ્વીટી સ્વીટી. ગિરીશ! અરે મરી ગયા ભાઈ, મારી સુસલીની સાયરન વાગી. યસ ડાર્લિંગ. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી, ને મારા તો દિવસો જ ભરાઈ ગયા છે સાહેબ. આ મારો સાળો શંભુ ને મારી શાળાવેલી હંસા જળોની જેમ વળગ્યા છે. આ ગઈકાલે હંસલી મારી હારે જોગિંગ પર આવી ગાર્ડનમાં 5 ગ્લાસ જ્યુસના ઠોકી ગઈ અને ઘરે આવીને તપેલી ભરીને બટાટા પૌવા ઝાપટી ગઈ. અરે સાલી હંસા કાઠિયાવાડનું નામ લજવે છે. હે બનેવી રેડ, આજે ક્યાં લઈ જશો? પાંજરાપોળમાં. ચાંદલાવડમાં? વેરી ગુડ. સાંભળ્યું છે કે લેડીઝોની ઇમિટેશન જ્વેલરી ત્યાં બહુ સસ્તી ને સારી મળે, નહીં? ઇમિટેશન નહીં, ઇમિટેશન. હા હા, એ જ. હવે આ અમાર બરવાડામાં તો બધી લેડીઝો ઇમિટેશન જ કે. ભલે તમે કહો સાચું. નાચું? હાય હાય, તમારી સામે નાચું? મને તો શરમ આવે, પણ સલમાનના બધા ડાન્સ મને આવડે હો. એ હંસી, સલમાનના ડાન્સ તો કરતી જ નહીં. ડીંગા ચીકા કરવા મારા 2 પેન્ટ ફાડી નાખ્યા હતા. એટલે હવે મારા પેન્ટ ફાડશે? ના ના ગિરીશ કુમાર, તમે હું, અમે એટલા નોટી નથી હો. એ હંસા, જવા દે બધી વાત. આજના પ્રોગ્રામની વાત કરને. પ્રોગ્રામ ટુડે ને, એ ટુડે તો મંત્રી પ્લેસ જોવા જ જઈશું. મંત્રી પ્લેસ? ઓહો, એટલે તમારે ગાંધીનગર જવું જ મંત્રીઓના બંગલા જોવા? બનેવી લાલ, એટલે એને મસ્ત થિયેટરમાં પિક્ચર જોવા જાવું છે. પિક્ચર?
એટલે મલ્ટીપ્લેક્સમાં જવું. હા ઈ જ. એ ત્યાં જઈને મોટા તબડકા ભરીને ધાણી ખાવી છે ને એ પવાલા ભરીને શરબત પીવા છે. બાપનો માલ શરબત પીવા. આ મલ્ટીપ્લેક્સની ટિકિટ કેટલાની આવે, પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક, આનો ખર્ચો કેટલો થાય ખબર છે? આ કદાચ 300 રૂપિયા જેવો હા. થાય એટલે તો તમને કહીએ છીએ. બોલો. બનીલાલ મેં હું તું ને કે ગીરે પાકીટ ભૂલી ગયો, અહીંયા એમ તપાસ કરી તારે ખબર પડી કે લોસો મરાઈ ગયો. અરે લોચો તો બુનને પરણ્યો એટલે તારી બેનને પરણ્યો ને ત્યારથી મારો લોચો મરાઈ ગયો. ટૂંકમાં તમે જે કાંઈ કરશો એ બધું મારા હિસાબે ને જોખમે. ના બનીલાલ એવું નહીં, જે કાંઈ ખર્ચો થાય એટલે લખી દેવાનો. હા, હિસાબ કોડીનો. બાકી તમે જતી વખતે 2-5 હજાર દેવા તો દઈ દેજો, ગીરે જઈને મોકલાઈ દેશું. હે ને હંસતી? હાસ તો આજ સુધી કોના દીધા ને તમ રહી ગયા? હે?